करो, तानाशाही बंद करो। સુરત શહેરના ડિંડોલી વિસ્તારની 9 જેટલી સોસાયટીઓના રહેવાસીઓ આજે સુરત મહાનગરપાલિકાની કચેરી બહાર જોરદાર સૂત્રોચ્ચાર સાથે મોરચો યોજ્યો હતો। સ્થાનિકોની મુખ્ય માંગ તેમની સોસાયટીઓ પર લાગેલા મનપાના રિઝર્વેશનની તાત્કાલિક હટાવવાની અને તેમને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની છે। एक्स म्युनिसिपल काउंसिलर स्टैंडिंग कमिटी सभ्य सूरत महानगरपालिका आज 9 सोसायटीओ बचाव संघर्ष समिति ડિંડોલીના નેજા હેઠળ એક વિશાળ જન આક્રોશ રેલીનું આયોજન અમે અહીંયા કરેલું છે। મેયરશ્રી કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા અમે મોટી સંખ્યામાં આવેલા, પરંતુ આ સત્તાના નશામાં મદમસ્ત અધિકારીઓ સત્તાધીશો કોઈને પણ ગણકારતા નથી, કોઈને પણ મળતા નથી, રજૂઆત સાંભળતા નથી કે રજૂઆત પર યોગ્ય નિર્ણય લેતા નથી। છેલ્લા 25-30 વર્ષથી આ ડિંડોલીની 9 સોસાયટીમાં પરપ્રાંતીય મજૂર કામદારો રહે છે। તેઓ વેરા ભરે છે, ગ્રામ પંચાયતના કાળથી મહાનગરપાલિકામાં વેરા ભરે છે અને આજે આ સોસાયટીમાં 2000 થી વધારે લોકો રહે છે, 2000 થી વધારે કુટુંબો રહે છે અને જેમણે પ્લોટની સાઈઝ 15, 20 બાય 32, 20 બાય 30, 20 બાય 25 મકાનોમાં લોકો રહે છે અને સરકારે રિઝર્વેશન એટલા માટે નાખ્યું છે કે આજુબાજુના બિલ્ડરોને ફાયદો થાય, આજુબાજુના બિલ્ડર લોકોને એનાથી બેનિફિટ થાય। આજે ઝૂંપડા જેવા મકાનો હટી જાય તો ત્યાં જમીનનો ભાવ વધી જાય અને માટે આ રિઝર્વેશન આ લોકો હટાવતા નથી। અમારી માગણી છે કે 31 ડિસેમ્બર 2025 સુધી આ તત્કાલ અમારી માગણી ઉપર ધ્યાન આપવામાં આવે, રિઝર્વેશન હટાવવામાં આવે, ત્યાં અમારા દસ્તાવેજ કરી આપવામાં આવે। પ્રધાનમંત્રીનું સપનું છે તમામને પાકું મકાન મળે, તો આ પાકું મકાન મળવા જોઈએ અને 31/12/2025 સુધી અમારી માગણી પર ન્યાયિક દૃષ્ટિએ ન્યાય આપવામાં નહીં આવશે તો 1 જાન્યુઆરી 2025 થી નિર્માણ કલેક્ટરશ્રીની કચેરી ખાતે અમે લોકો અમારા અનશનની શરૂઆત કરીશું અને જરૂર પડે તો હું સુરેશ સોણે આ સોસાયટીના ન્યાય હક માટે પોતે આ જગ્યા પર આપણે ઉભા છે, આત્મનિર્ભર કરીશ, પણ આ લોકોને ન્યાય મળ્યો નથી। જય હિન્દ, જય ભીમ, જય સંવિધાન।